બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુપ્ત નવરાત્રિની કથા અને મહાત્મય વિશે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો ગુપ્ત સાધના કરવા માટે સ્મશાન ભૂમિ અને ગુપ્ત સ્થળોની મુલાકાત લે છે. નવરાત્રિ દરમિયાન લોકો તેમની આધ્યાત્મિક અને માનસિક શક્તિઓને વધારવા માટે વિવિધ પ્રકારના ઉપવાસ, ત્યાગ, શિસ્ત, ભજન, પૂજા અને યોગાભ્યાસ કરે છે. મહા મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે, કારણ કે તેમાં ગુપ્ત રીતે શિવ અને શક્તિની પૂજા કરવામાં આવે છે. જ્યારે ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમિયાન માતા દેવીની જાહેર પૂજા માટે સમર્પિત છે. જ્યારે વામાચાર પદ્ધતિ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજા કરવામાં આવે છે. ત્યારે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ દરમિયાન વામાચાર પદ્ધતિને વ્યાપકપણે માન્યતા આપવામાં આવતી નથી. ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. એક વખત શૃંગી ઋષિ ભક્તોને દર્શન આપી રહ્યા હતા. અચાનક ભીડમાંથી એક સ્ત્રી બહાર આવી અને હાથ જોડીને શૃંગી ઋષિને કહ્યું, મારા પતિ સતત દુર્ગુણોથી ઘેરાયેલા રહે છે. આ કારણે હું કોઈ ધાર્મિક વિધિઓ કરી શકતી નથી કે ભક્તિના પવિત્ર કાર્યો કરી શકતી નથી. હું બ્રાહ્મણોને ભોજન પણ નથી કરાવી શકતી. મારા પતિ માંસાહારી અને જુગારી છે, પણ હું દેવી દુર્ગાની સેવા કરવા માગું છું. હું મારા પતિની ભક્તિ દ્વારા મારા જીવન સાથે મારું જીવન સફળ બનાવવા માગું છું. ઋષિ શૃંગી સ્ત્રીની ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થયા. ઋષિએ આદરપૂર્વક સમસ્યાનો ઉકેલ સમજાવતા કહ્યું, જ્યારે સામાન્ય લોકો વાસંતિક અને શારદીય નવરાત્રિથી પ્રેરિત છે, ત્યારે ગુપ્ત નવરાત્રિ નામની 2 વધુ નવરાત્રિ છે. પ્રગટ નવરાત્રિ દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન દેવીનું મુખ્ય સ્વરૂપ સર્વૈશ્વર્યકારિણી દેવી છે. જે કોઈ ભક્ત આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરે છે તો તે તેમના જીવનને સફળતાથી ભરપૂર કરે છે. લોભી, કામી, વ્યસની, માંસાહારી અથવા ધાર્મિક વિધિઓ ન કરી શકે તેવી વ્યક્તિ પણ જો તેઓ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરે છે તો તેઓ તેમના જીવનમાં થોડી સફળતાનો અનુભવ કરશે. જો કોઈ લોભી, કામાતુર, વ્યસની, માંસાહારી અથવા ધાર્મિક વિધિઓ ન કરી શકે તેવી વ્યક્તિ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરે છે તો પણ તેમને જીવનમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. એ સ્ત્રીએ શૃંગી ઋષિના શબ્દોમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરી. દેવી પ્રસન્ન થયા અને તેમનું જીવન બદલાવા લાગ્યું, જેનાથી તેમના ઘરમાં સુખ અને શાંતિ આવી. તેમના પતિ સાચા માર્ગ પર પાછા પડ્યા અને તેમનું જીવન દેવીની કૃપાથી ખીલ્યું. જો તમે પણ એક અથવા વધુ દુર્ગુણોથી પીડાતા હોવ અને દેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માંગતા હો તો તમારે ગુપ્ત નવરાત્રિની સાધના અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ વશિષ્ઠે 10 મહાવિદ્યાઓ પૂર્ણ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા ન હતા. વ્યાપક ગણતરીઓ અને સાધના પછી તેમને ખબર પડી કે શક્તિના આ સ્વરૂપો ફક્ત ગુપ્ત નવરાત્રિ દરમિયાન જ સિદ્ધ થઈ શકે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાઓનો અભ્યાસ કરીને ઋષિ વિશ્વામિત્ર અદ્ભુત શક્તિઓના સ્વામી બન્યા. તેમની સિદ્ધિઓની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેમણે એક નવું બ્રહ્માંડ પણ બનાવ્યું. તેવી જ રીતે લંકાપતિ રાવણના પુત્ર મેઘનાદે ગુપ્ત નવરાત્રિ દરમિયાન અજોડ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સાધના કરી હતી. શુક્રાચાર્યએ મેઘનાદને સલાહ આપી હતી કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન તેમની કુળદેવી નિકુંભલાનું ધ્યાન કરીને તે એવી શક્તિઓનો સ્વામી બની શકે છે જે તેને અજય બનાવશે. મેઘનાદે પણ એવું જ કર્યું અને શક્તિઓ પ્રાપ્ત કરી. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન ફક્ત મેઘનાદે જ ભગવાન રામ અને લક્ષ્મણજીને નાગપાશમાં બાંધીને મૃત્યુના મુખ પર પહોંચાડ્યા હતા. એવું માનવામાં આવે છે કે જો કોઈ નાસ્તિક શ્રદ્ધા રાખીને આ સમયે મંત્ર સાધના કરે છે તો પણ તે ચોક્કસ સફળતા મેળવશે. આ ગુપ્ત નવરાત્રિનો મહિમા છે. જો તમે
મંત્ર સાધના અથવા શક્તિ સાધના કરવા માંગતા હો, પરંતુ કાર્ય સંબંધિત પ્રતિબદ્ધતાને કારણે સાધનાના નિયમોનું પાલન કરવામાં અસમર્થ છો, તો આ સમય તમને માતા દેવીના આશીર્વાદ મળે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાધના માટે જરૂરી ઓછામાં ઓછા નિયમોનું પાલન કરી માતા શક્તિની મંત્ર સાધના કરો. ગુપ્ત નવરાત્રિની સાધના બધી ઈચ્છાઓની પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી સાધના ચોક્કસપણે ફળદાયી હોય છે. આ સમય દરમિયાન કરવામાં આવતી સાધનામાં ગુપ્તતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા મંત્ર અને દેવીના સ્વરૂપને ગુપ્ત રાખો. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાધના ઘરે સરળતાથી કરી શકાય છે. આ મહાવિદ્યાઓની સાધના કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. છુપાયેલી અને ચમત્કારિક શક્તિઓ મેળવવાની આ ઉત્તમ તક છે. ધાર્મિક રીતે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ એ દેવીનું ધ્યાન કરવા અને શક્તિનો અભ્યાસ કરવાનો શુભ સમય છે. નવરાત્રિના ખાસ સમયગાળા દરમિયાન દેવીની પૂજા દ્વારા ખાનપાન, જીવનશૈલી અને દેવતાઓનું સ્મરણ કરવામાં અપનાવવામાં આવતો સંયમ અને શિસ્ત શરીર અને મન શક્તિ અને ઉર્જા આપે છે, જેના કારણે વ્યક્તિ સ્વસ્થ બને છે અને લાંબુ આયુષ્ય અને સુખ પ્રાપ્ત કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન મુખ્યત્વે ભગવાન શંકર અને દેવી શક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન સમગ્ર વાતાવરણ શ્રદ્ધા, ભક્તિ અને સંગીતમાં રંગોથી ભરેલું હોય છે. ધાર્મિક શ્રદ્ધાની સાથે નવરાત્રિ ભક્તોને એકતા, સંવાદિતા અને ભાઈચારામાં દોરમાં બાંધે છે અને તેમના સદભાવના ઉત્પન્ન કરે છે. શાક્ત ગ્રંથોમાં ગુપ્ત નવરાત્રિનું મહાત્મય ગવાયું છે. મનુષ્યના તમામ રોગો, દોષો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગુપ્ત નવરાત્રિ કરતાં વધુ સારો ધ્યાનનો સમયગાળો બીજો કોઈ નથી. શ્રી પ્રભુત્વ, આયુષ્ય, આરોગ્ય અને ધન પ્રાપ્ત કરવા સાથે શત્રુઓનો વિનાશ માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન શાસ્ત્રોમાં અનેક પ્રકારના વિધિઓ અને ઉપવાસના નિયમો જોવા મળે છે. આ વિધિઓના પ્રભાવને કારણે મનુષ્ય સરળતાથી સુખ અને શાશ્વત સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ગુપ્ત નવરાત્રિ તાંત્રિક પ્રથાઓ, શક્તિ સાધના અને મહાકાળ સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન દેવી ભગવતીના ભક્તો ઉપવાસ કરે છે અને નિયમોનું કડક પાલન કરે અને આધ્યાત્મિક પ્રથાઓ કરે છે. આ સમયગાળા દરમિયાન લોકો લાંબા સમય સુધી ધ્યાન દ્વારા દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો મહાવિદ્યા માટે દેવી કાલી, તારાદેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, ચિન્મસ્તા, ત્રિપુરા ભૈરવી, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામે નવરાત્રિ દરમિયાન મહાશક્તિની પૂજા કરીને પોતાની ખોવાયેલી શક્તિ પાછી મેળવી હતી. તેથી આ સમયગાળા દરમિયાન આદિશક્તિની પૂજા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તો બાપુ, આ હતો ગુપ્ત નવરાત્રિની કથા અને મહાત્મય વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.